આ દોસ્તો મંગુમાં છે અને એની આ તૂટેલી છાબડી વગરની લારી છે. તો હું ગયા 10-12 દિવસ પહેલાં આવ્યો હતો એને રાશન આપવા. તો મને કે મારે એક છાબડી નખાવી દો ને, એટલે હું ભંગારનું કામ કરું અને મારું ઘર ગુજરાન વ્યવસ્થિત હાલ્યા કરે. તો મેં કીધું હું બનાવી દઈ તમને. તો માં આપણે છાબડી નખાવી દેવી ને? છાબડી નખાવી દે. બરોબર. તમે મને ગયા વખતે કીધું હતું કે તમે એક છાબડી નખાવો તો મારું ગુજરાન કરવું. તમારે આમાં બધો કોથળા માથે ઉચકાવવાનો પડે. બરાબર. મંગુમાં નામ છે અને લારી પહેલા આકારતા, પણ આ છાબડી ને એવું બધું તૂટી ગયું છે, એટલે મહેનત મજૂરી કરે છે, કચરો અને પ્લાસ્ટિક ને એવું બધું વીણા કરે, તો એને માથે ઉચકીને લઈ જવું પડે. પણ એને છાબડી નાખેલી હોય ને, લારી વ્યવસ્થિત હોય ને, તો માને કોથળા આમાં પીડ્યા રહે અને થોડોક ટાઈમ વીણી શકે. બરોબર ને? કેટલાનો થઈ જાય તો ભંગારમાં? આમાં 50-60 રૂપિયાનો થાય. બસ એટલો ભંગાર થાય. 5 કિલો રાખે. હા, 5 કિલો. 5 કિલો બરોબર છે. તો આપણે છાબડી નખાવા જઈએ. બરોબર ને? છાબડી નખાવા. બસ દોસ્તો, આવો નવો પ્રેમ, સપોર્ટ અને સહકાર આપતા રહેજો. જે તમારી યથા યોગ્યતા પ્રમાણે 50, 100, 200, 500 રૂપિયા અમારી ટીમને ડોનેટ કરશો તો અમે આવા વૃદ્ધ અને નિરાધાર લોકોને સહયોગરૂપી બનશું. તો હાલો માં, આ લારી કોણ અકારશે? તમે અકારશો? અરે વાહ ભાઈ વાહ. હાલો અકારી દો. હાલો. તો મંગુમાં લારી બનાવી દીધી નવી. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. આપણે ઘરેલી લેવા તો માઇન્ડ અહીંયા પહોંચ્યા હતા. 1 કિલોમીટર ઘર આગું. બરોબર. અને માઇન્ડ કરીને લાવ્યા મેં અને તમે બે ઢેરડી. બરોબર. હવે કેવું લાગ્યું? સારું લાગ્યું. હવે તમારે છે ને માં આની ઉપર ઘણો બધો તમારો સામાન જશે અને તમને હેલું પડશે કામ કરવાનું. બરોબર. બસ દોસ્તો, આનંદ થઈ ગયો ને? બસ મહેનત કરતા રહેજો. બરોબર. આ મંગુમાં છે અને એક સાઈડનો ખંભો એક્સિડન્ટને હિસાબે એકદમ આવ તૂટી ગયેલો છે, તોય બિચારા મહેનત કરે અને કાના દાદા અને મંગુમાં પરિવારમાં બે જ અને કચરાનું કામ કરે. આ લારીનો સહયોગ આપણને સુરતથી પ્રવીણાબેન હિંમતભાઈ લીંબાછીએ કર્યો છે. તો પ્રવીણાબેન, તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો બસમાં બીજું કાંઈ કહેવું છે? બીજું કાંઈ હા, આનંદથી મહેનત કરજો. હા, 50-60 રૂપિયામાં તમારું ઘર ગાડું હાલશે. અને મહેનત કરતી રહેવાની અને તડકાનું બહુ બહાર નહીં નીકળવાનું. પણ શરીરના હલકા હોય તો ઘડીક બહાર નીકળવું, પછી કાંઈ વાંધો નહીં. હો બસ દોસ્તો, આવી રીતના પ્રેમ, સપોર્ટ અને સહકાર આપતા રહેજો. તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. હાલોમાં જય શ્રી કૃષ્ણ. આવજો.